છેલ્લા 19 વર્ષથી મકનસર ગામના નાગરિકો દ્વારા અહીંયા પદયાત્રીઓ જે આશાપુરા માતાના મઠ ચાલતા જાય છે એમના માટે કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ગત વર્ષથી મોરબી જિલ્લા પોલીસ પણ એમાં જોડાઈ છે અને ચાલુ વર્ષે અહીંયા મકનસર પોલીસ હેડક્વાર્ટર ખાતે વણઝારાના મેરડી માતાજીનું મંદિર અને વણઝારેશ્વર મહાદેવજીના મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ હતી અને એ જગ્યાએ આજે આ વખતે 250 પદયાત્રીઓને સમાવી શકાય અને એ લોકોની રહેવા જમવાની આરામ કરવાની સુવિધા આપી શકાય તેવી વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ નિઃશુલ્ક છે, જે કેમ્પની તમારા માધ્યમથી હું જાહેરાત કરું છું. આજ રોજથી આ કેમ્પ ચાલુ મૂકવામાં આવ્યો છે અને મેક્સિમમ પદયાત્રીઓ અમારા કેમ્પનો લાભ લે એવી તમારા માધ્યમથી મારી જાહેર જનતાને જણાવી છે. ઓન એવરેજ 150-200 પદયાત્રીઓ હોય છે. 24 તારીખ પછી ફૂલ રશ દેખાશે. હાલ શરૂઆતમાં 4-5 પદયાત્રીઓ આવે છે અને 24-25 તારીખ પછી આ રશ ફૂલ થઈ જાય છે. ત્યારે 150-200 પદયાત્રીઓ આવે છે. ઘણીવાર એવું થાય છે કે મારી પાસે સમાવાની જગ્યા પણ નથી, ત્યારે અંદર મંદિરમાં પણ એડજસ્ટમેન્ટ કરવામાં આવે છે. મેડિકલમાં 108 જે એમ્બ્યુલન્સ છે આપણી અહીંયા હેડક્વાર્ટરમાં ઉપલબ્ધ છે અને પ્રાઇમરી સુવિધા અહીંયા એ લોકોને પૂરી કરવામાં આવે છે જરૂર પડે.